વાત કરવી છે મિત્રો આજે રણમાં ચાલતા સેવા કેમ્પની। રણમાં વીર વછરાજ ધામના મેળામાં પદયાત્રીઓ માટે પેદાશપુરા ગામના લોકો દ્વારા સેવા કેમ્પનું અવિરત માનવ સેવા ચાલી રહી છે। કચ્છના નાના રણમાં આવેલ વીર વછરાજ દાદાના ધામ ખાતે ઉજાતા મેળાના અનુલક્ષીને પેદાશપુરા ગામ લોકો દ્વારા ભાવિક ભક્તો અને પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ચોટીલા માતા ચામુંડાએ જતા અને વીર વછરાજ જતા, બેટ અને અન્ય વિસ્તારોમાં જતા પગપાળા તેમજ વાહન મારફતે દર્શને જતા ભક્તો માટે આ સેવા કેમ્પ આશીર્વાદરૂપ બની રહ્યો છે। રણમાં ધગધગતા તાપમાં જ્યાં મૂગજળ સિવાય કોઈ જોવા મળતું નથી અને દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ બહુ ઊંચું રહે છે, તેવી કઠિન પરિસ્થિતિમાં સેવાભાવી દાતાઓ અને સેવકો દ્વારા ભક્તોની સુવિધા માટે નિસ્વાર્થે સેવા કેમ્પમાં સેવા આપવામાં આવી રહી છે। પાણી હોય, ઠંડુ પાણી હોય, આરામ વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, જરૂરી સુવિધાઓ કરવામાં આવી રહી છે। માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્ર સાકાર કરતા પેદાશપુરા ગામના લોકો દ્વારા રણમાં આ સેવા કેમ્પ છેલ્લા 8 વર્ષથી અવિરત રીતે ચાલે છે। અનેક દાતા અને સેવકોના સહયોગથી આ પવિત્ર કાર્ય સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે। ભક્તોમાં આનંદ અને આસ્થા બનીને સંચાર કરે છે। વીર વછરાજ દાદાના આશીર્વાદ સેવા કેમ્પમાં જોડાયેલા તમામ સેવકો નિરંતર સેવા આપી રહ્યા છે। ભક્તો સહાયરૂપ બની રહ્યા છે અને લોકો પગપાળા અને વાહન મારફતે જતા દર્શનાર્થીઓ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે। પેદાશપુરા ગામના લોકોની સેવા જોઈને લોકો તેને અભિનંદન આપી રહ્યા છે।